શરણાગત પાપ પર્વત ગણયિત્વાન તદીય સદ્ગુણા અણુમાપ્યતુલાહિ મન્યતે સહજાનંદ ગુરું ભજે સદા. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પ્રગટ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ ભગવાનને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન હરિકૃષ્ણ મહારાજની. મોક્ષદાતા શ્રી ઘનશ્યામ મહારાજ, નર નારાયણ દેવ, લક્ષ્મી નારાયણ દેવ, ગોપીનાથજી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. ગઈકાલે હરિબલ ગીતામાં સ્વામીએ ભક્ત વિભીષણને યાદ કર્યા. સ્વામી કહે છે, વિભીષણને ભક્ત થવું ન હોય રાક્ષસ કુળની રીત, પણ જે જપે જગદીશને તે સર્વ થાય પુનિ. રાક્ષસ કુળમાં રહી અને ભગવાનના ભક્ત થવું એ સ્વામી કે કઠણ છે અને એ હોય જ નહીં. પણ જેને જેને પરમાત્મા જગદીશ એટલે ભગવાનનો જેને જાપ કર્યો, ભગવાનને યાદ કર્યા, ભગવાનનું જેને સ્મરણ કર્યું એ સર્વ થયા પુનિ, એ બધાય પવિત્ર થયા. રાવણ માં સીતાને જ્યારે લંકામાં લાવ્યો ને ત્યારે વિભીષણે ખૂબ એના ભાઈને સમજાવ્યો કે ભાઈ, તમે જે આ માં સીતાને લાવ્યા છો ને એ આપણા આખા રાક્ષસ કુળનો નાશ થશે. કેવી રીતે? તો કે 1,00,000 મણ દારૂનો ઢગલો હોય તો એને જલાવવા માટે કહેતા કે એને સળગાવવા માટે 1,00,000 મણ દેતવા ન જોઈએ. એક ખાલી ચિનગારી હોય ને તો બસ થઈ જાય. આખો 1,00,000 મણ જે ઢગલો છે એ બધો બરીને ખાક થઈ જાય. બહુ વિભીષણ સમજાવે છે, ઘણું બધું સમજાવે છે. ત્યારે રાવણ એનું અપમાન કરે છે. ભરી સભામાં એને લાત મારીને કહે છે કે તું મારા રાજમાં રહેશ, મારું ખાસ અને તું રામનું સારું બોલીશ, માટે મારી સભામાંથી તું નીકળી જા. એટલે એનો તિરસ્કાર કર્યો. વિભીષણ પરમાત્મા સમુદ્રના કિનારે જ્યાં સેતુબંધ બાંધ્યો ત્યાં બિરાજમાન છે. ત્યારે વિભીષણે વિચાર કર્યો કે હવે જાઉં તો ભગવાનના શરણે જાઉં. એટલે વિભીષણ ત્યાં આવે છે તો ભગવાન મર્યાદા પુરુષોત્તમ અને લક્ષ્મણજી બંને ભાઈ બેઠા છે. આગળ પેરેગર સંશ્રી પ્યારો ભરી રહ્યા છે. નળ છે, નીલ છે, જાંબુવાન છે, હનુમાનજી છે, સુગ્રીવ છે. આ બધાય બળિયા યોદ્ધાઓ બધા આગળ પહેરો ભરે છે. ત્યારે જઈને કીધું કે ભાઈ, હું રાવણનો ભાઈ વિભીષણ છું અને ભગવાનના શરણે આવ્યો છું, માટે મને ભગવાનના શરણે જવા દો, ભગવાનના દર્શન કરવા દો. ત્યારે આ બધાએ જે કોઈ સંશ્રી પ્યારો ભરી રહ્યા છે એ બધાએ કહ્યું કે ખાલી એક મારીચ મૃગ થઈને આવ્યો, એમાં તો કેટલી બધી માથાકૂટ થઈ જાય. વળી તું તો પાછો રાવણનો સગો ભાઈ. કાલ સવારે તો આ પુલ બાંધી અને પરમાત્મા ત્યાં આવવાના છે, યુદ્ધ કરવાનું છે, અને તું કહેશ કે હું રાવણનો ભાઈ છું ને હું ભગવાનના દર્શને આવ્યો છું, શરણે આવ્યો છું, માટે તને અંદર પરમિશન ન મળે, તને ન જવા દેવાય. ત્યારે વિભીષણ કહે છે કે બરાબર છે, પણ તમે પ્રભુને જઈને જાણ કરો કે રાવણનો ભાઈ વિભીષણ છે ને આપના શરણે આવ્યો છે, તો પ્રભુ આવવા દઈએ. જો ભગવાન કહે તો દર્શન કરવા જઈશ, ભગવાન ના પાડશે તો પાછો વળી જઈશ.
હનુમાનજીએ જઈને કીધું કે પ્રભુ, રાવણનો ભાઈ વિભીષણ આવ્યો છે અને એમ કહે છે કે હું ભગવાનના શરણે આવ્યો છું, મને ભગવાનના દર્શન કરવા દો, તો શું કરશું? ત્યારે પરમાત્મા છે ને ભક્તો, એ તો દયાળુ છે, અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે, શરણાગત વત્સલ છે. શરણે આવેલો જે જીવ હોય ને એને પરમાત્મા ક્યારેય ઠુકરાવતા નથી, એનો તિરસ્કાર કરતા નથી. એટલે કીધું છે કે તમે પાપીને આવકારો, પાપને ધિક્કારો. પાપી માણસ હોય એને તમે આવકારો, એનામાં જે પાપ કરવાની વૃત્તિ છે એને ધિક્કારો, એટલે એને ધીરે ધીરે છોડાવી દો. બાકી તમે જો પાપીને નહીં અપનાવો, નહીં આવકારો, તો પછી એનું શું થશે? એટલે ભગવાને કીધું કે આવવા દો. ત્યારે જઈને કીધું કે ચાલો, ભગવાને આજ્ઞા આપી છે દર્શન કરવા. વિભીષણ અંદર આવે છે, પરમાત્મા સામે બિરાજમાન છે. એટલે ભગવાનને વિભીષણ દંડવત કરવા લાગ્યો. એક દંડવત કર્યો, બે દંડવત કર્યા. ત્યારે પરમાત્મા કહે છે કે રાખો રાખો રાખો. પણ આ તો એક ધારો આમ દંડવત કરવા જ લાગી ગયો વિભીષણ પરમાત્માને. એમ કરતાં કરતાં એને 25 દંડવત કર્યા. ત્યારે પરમાત્માથી ન રહેવાનું, પરમાત્મા અધીરા બની ગયા અને પરમાત્મા એવું બોલી ગયા કે હે લંકેશ, રાખ રાખ. શું કીધું? લંકેશ. લંકાનો રાજા કોણ હતું? એ તો રાવણ હતો. પરમાત્મા બોલી ગયા કે હે લંકેશ, રાખ રાખ. ત્યારે બાજુમાં રહેલા બધાએ, જે કોઈ હનુમાનજી, નીલ, સુગ્રીવ, વાનરા બધા હતા, એને કીધું કે પ્રભુ, આ ક્યાં રાવણ છે? આ તો એનો ભાઈ વિભીષણ છે. અને તમે કીધું કે લંકેશ રાખ, તમે ભગવાન છો, કદાચ છે તે તમે જે કંઈક કરતું ન કરતું, અન્યથા કરતું તમે કરી શકવાને સમર્થ છો. પણ આ અત્યારે જે શરણે આવ્યો એ વિભીષણ છે. ત્યારે ભગવાને એમ બોલ્યા કે ભાઈ, જે કાંઈ બોલવાનું હતું એ બોલાઈ ગયું, હવે એમાં કાંઈ ફેર થાય નહીં. ત્યારે હનુમાનજીએ કીધું કે પ્રભુ, કદાચ આ વાતની રાવણને ખબર પડે કે મેં આ વિભીષણનું અપમાન કર્યું, તો વિભીષણ ભગવાનના શરણે ગયો અને શરણે ગયા પછી એને એમ પરમાત્માએ કીધું કે હે લંકેશ, તું રાખ. હવે લંકાનો રાજા એને બનાવવાની વાત પરમાત્માએ ઉચ્ચારી અને કદાચ રાવણને ખબર પડે ને રાવણ માં સીતા જગતજનનીને લઈને આવે અને એમ કહે કે પ્રભુ, તમે અધમ ઉદાહરણ છો, તો તમે શું કહેશો? ભગવાન કે હા, તો કે તમે જો અધમ ઉદાહરણ હોય તો હું અધમ છું, મારો ઉદ્ધાર કરો. તમે શરણાગત વત્સલ છો તો તમારા શરણે આવ્યો છું, માટે પ્રભુ તમે મને શરણે લો અને આ મારી મા જગતજનની જે સીતા છે એને તમને સોંપું છું. તો તમે શું કરશો? લંકાના 2 ભાગ પાડશો? ત્યારે પરમાત્મા બહુ સરસ બોલ્યા કે સહેજે વિભીષણ શરણ આયે ઇનકુ લંક બક્ષિસ, એવન સુન રાવણ શરણ આવે તો કરું અયોધ્યાથી. પ્રભુ કે મારે રાજને શું કરવું છે? કદાચ રાવણને ખબર પડે ને સદમતી એને આવે અને જો મારા શરણે આવે ને તો હું બોલી ગયો કે ભાઈ વિભીષણ લંકાનો રાજા, પણ મારું અયોધ્યાનું રાજ છે ને એ હું રાવણને આપું. વિચાર કરો તો ભગવાન આવા દયાળુ છે. એટલે એને કહેવામાં આવે છે શરણાગત વત્સલ, અધમ ઉદાહરણ. જે કંઈ ઉપમાઓ પરમાત્માને આપીએ છીએ ને એ બહુ જ આપણે સમજી વિચારીને આપીએ છીએ. કોઈ પણ મોટો કરોડોનું દાન કરતો હોય એને કોઈએ કીધું કે તમે શરણાગત વત્સલ છો, તમે અધમ ઉદાહરક છો, તમે પતિત પાવન છો, એમ કોઈ નહીં કહે. પણ ભગવાનને કહે છે, કારણ કે ભગવાન આ જીવના ગુના જોતા નથી. અને જો જીવના ગુના ભગવાન જોવા માંડે તો કદી ભેગું થાય જ નહીં અને કદી જીવાત્મા કરે જ નહીં. ભગવાન એવા દયાળુ છે. એટલે વિભીષણને ભગવાનના ભક્ત થવું એ સ્વામી કે બની શકે નહીં, પણ છતાંય છે તે એને પરમાત્માનું નામ લીધું. એટલે પરમાત્માના નામ વડે કરી અને પુનિત કહેતા એ પુણ્યશાળી આત્માઓ બન્યા. પછી સ્વામી આગળ છેલ્લી કડીમાં કહે છે, અસુર કુળને અગે ભર્યા તર્યા એવા જીવ અનંત, નિષ્કુળાનંદ નારાયણ નામનો મહી
મહિમા મોટો અત્યંત. સ્વામી કે અસુર કુળ અને અગે ભેરા. એક તો અસુર કુળ અને અગ કહેતા પાપ, પાપે ભેરા. તેરા એવા જીવ અનંત, 1 2 4 5 નહીં, અનંત, જેનો અંત ન આવે એટલા જીવ હેતે સ્વામી કે તરી ગયા. નિષ્કુળાનંદ નારાયણ નામનો મહિમા મોટો અત્યંત. ભગવાનના નામનો જે આ મહિમા છે એ બહુ જ મોટો મહિમા છે. પણ હવે એ મહિમા જો આપણે સમજીએ તો ખરેખર ભક્તો આપણું કામ થઈ જાય. પણ જ્યારે ભગવાન પ્રગટ હોય, ભગવાનના સંત પ્રગટ હોય, ભગવાનના ભક્ત એવા એકાંતિક પ્રગટ હોય, ત્યારે એમાં આપણને દેહ ભાવ આવી જાય, મનુષ્ય ભાવ આવી જાય. એટલે સ્વામીએ ઘોડીના પદમાં કીધું, દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. સ્વામી કહે જેને દેહ ભાવ છે એ દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. આપણે જેમ સંસારી છે એ સંસારી છે, એ ખાય છે, પીવે છે, ઊંઘે છે, જે કંઈ આપણે કરીએ છીએ ક્રિયા, એ બધી એ ક્રિયા કરે છે. પણ એની ક્રિયામાં ને જગતના જીવ છે ને એની ક્રિયામાં ફેર છે. એટલે કીધું દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. એમ જ્યારે પરમાત્મા મનુષ્યના રૂપમાં હોય ત્યારે પરમાત્માને ઓળખવા બહુ કઠિન છે. જો એ પરમાત્મા ઓળખાઈ જાય તો કામ થઈ જાય. કોઈ ભગવાનનો ભક્ત છે ને પછી ભગવાન એને તે સાજો રાખે તો ભલે, દેહમાં કંઈક રોગ આપે તોય ભલે, કદાચ છે તે પરિવારમાં કાંઈક છે તે એવું કંઈક કરે તોય ભલે, પણ ભગવાનનો ભક્ત છે ને એમ જાણે કે હરિ કદી દાસના દુશ્મન ન હોય. ભગવાન જે કાંઈ કરતા હશે ને એ મારા રૂડા માટે જ કરતા હશે, મારા સારા માટે જ કરતા હશે. કારણ કે ભગવાન જાણે છે આ જીવાત્માની કેટલી કેપેસિટી છે, આ જીવાત્મા કેટલા કરંટ, કેટલા પાવરવાળો છે એ પરમાત્મા જાણે છે. એટલે એનો સહેલો જન્મ કરવા માટે, એને આ જન્મમાંથી છોડાવવા માટે ભગવાન કદાચ છે તે કોઈમાં પ્રેરણા કરીને આપણને દુઃખી એ માણસ કરતો હોય તો એમાં આપણું કાંઈક હિત સમાયેલું હોય. મહારાજ માંગરોળ ગામમાં પધાર્યા તો ત્યાં આણંદથી સંગાળ્યા હતા. સંગાળાનું બધું કામ કરતા, બધું કોતરણીનું બધું બહુ સરસ. પછી મહારાજે કીધું કે ભક્તો આજથી હવે આણંદજી ભગત રહ્યા ને એ મંદિરમાં આવે ને એટલે એને મંદિરમાં કોઈ બેસવા નહીં દેવાનું. બેસે એટલે હડ કૂતરી એમ કરીને એને કાઢી મૂકવાનું, પણ મંદિરની અંદર નહીં બેસવા દેવાનું. એટલે જેવા આવે દર્શન ભગવાનના કરે અને બે એટલે તરત હરિભગત ઊભા થાય, હડ કૂતરી, ફરી પાછો બીજો કે હડ કૂતરી, એમ કરતાં કરતાં ઠેઠ એને જ્યાં ભગતના બધા પગરખા પડ્યા હોય ને ત્યાં મૂક્યા. પછી અહીંયા બેઠા બેઠા એ કથા વાર્તા સાંભળી અને જે કોઈ આ ભગવાનના ભક્તના બધા પગરખા હોય ને એને લૂઈ નાખે. પોતે સાથે કપડું રાખે એનાથી લૂઈ નાખે. પછી આ રીતે કર્યા કરે. એમ કરતાં કરતાં મહારાજ 6 મહિને આવ્યા અને મહારાજ આવ્યા એટલે દર્શન કરવા આવ્યા એટલે તરત આ તો હરિભક્તોને બધું જે નીત નિયમ થઈ ગયું હતું, હડ કૂતરી એમ કરીને ઉપાડીને ઠેઠ આણંદજીને પહોંચાડી દીધું. પછી મહારાજ મંદ હસવા લાગ્યા. મહારાજ કહે છે, ઓહો તમે હજી આ ચાલુ રાખ્યું, 100 મહિના થઈ ગયા. પણ કે મહારાજ તમે આજ્ઞા કરી હતી એટલે અમારે તમારી આજ્ઞાનું પાલન કરવું જોઈએ. મહારાજ કે બોલાવો આણંદજીને બોલાયા. મહારાજે રાજી થયા. આણંદજી તમારા દિલમાં જરાય કંઈ દુઃખ નથી? મહારાજ નીચી ટેલ મળે તો માને ભાગજો. એમાં ભગવાનના ભક્તની ચરણ રજ, એમાં મને બેસવાનું મળે ને એ મારા મોટા ભાગ છે. મહારાજ આમાં શું દુઃખ લગાડવાનું? મહારાજ કે આણંદજી એવું નથી. આ જન્મમાંથી સૂજ્યા પછી તમારે કૂતરાનો જન્મ આવવાનો. હવે એ કૂતરાનો તમારો જન્મ મટાડવા માટે આ 6 મહિનામાં તમારું કામ આ ના દે. કોણ જાણે? એ ભગવાન જાણે. આ ભગવાનના કોઈ એવા સંત હોય એ જાણે, આ કોઈ એવા ભગવાનના ભક્ત હોય ને એ જાણે. એમ જ્યારે તે પરમાત્માનું ભજન કરીએ ત્યારે તે જો અસુરનો ઉદ્ધાર થતો હોય, અસુર જો તરી જતા હોય તો દેવી જીવાત્મા હોય અને મહિમાએ સહિત માયતમે સહિત ભગવાનનું ભજન કરે તો ભગવાન એની દૈહિક રક્ષા કરે તો ભલે, ના કરે તો ભલે. મહારાજ સમકાલીન કડવા ભગત હતા. પછી એને થોડીક દેહમાં આસક્તિ હતી.
પછી મહારાજે એના શરીરમાં એવો રોગ આપ્યો ને કે આખા શરીરમાં આમ પિત્ત નીકળી ગયું કે જ્યાં આમ અડે ને ચામડીને ત્યાં પરવું, જ્યાં અડે તો આમ પરવું, આમ માખીઓ એટલી માથે બેસી જાય આમ દેખાય નહીં શરીરે એટલી બધી. એમાં સુરા ખાચર ગઢપુરમાં મહારાજના દર્શન કરવા આવ્યા. ત્યારે સુરા ખાચરે મહારાજને કીધું, મહારાજ તમે દયાળુ છો, અધમ ઉદાહરણ છો, પતિત પાવન છો, શરણાગત વત્સલ છો. એ તો તમે કડવો બે જાણતા હોય, કડવાનું કર્મ કેવું છે અને એને દંડ શું દેવો એ તમે જાણતા હોય, પણ આ જગત જાણતું નથી. જગત તો આજ બેઠું બેઠું બધું એવી વાતો કરે છે કે લો આ કડવાએ આખી જિંદગી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યું, પણ સ્વામિનારાયણ શું એની રક્ષા કરી? જો આ બિચારો પીલાય છે, જો આટલું બધું એના દેહમાં દુઃખ છે, રોગ થયો છે, આવી વાતો જગત કરે છે. મહારાજ કે અરે એવું છે, હાલો આપણે કડવા ભગતા કરીએ. પછી સંતો ભક્તો બધા ગાતા વાતા આવ્યા, કડવા ભગતા કરે. કડવા ભગત આમ સૂતા છે એટલે જઈને મહારાજે સીધો એની છાતી ઉપર આમ હાથ દીધો. કડવા ભગત આંખ ખોલી મહારાજને હાથ જોડ્યો. કાંઈ ઈચ્છા હોય તો માગો. શું માગે જીવ? વિચાર કરો. મહારાજ તમે નથી જાણતા, આ ખાટલામાં પડ્યો છું, પીલાવું છું, વળી પાછું તમે કહો છો કે કંઈ ઈચ્છા હોય તો માગો. આજો કરો, બીજું શું માગવાનું હોય? એમનો કહી દે તરત. ત્યારે કડવા ભગતે હાથ જોડીને કીધું, મહારાજ મારે કાંઈ માગવું નથી, પણ હજી કદાચ આ દેહમાં કાંઈક આસક્તિ હોય ને તો એ દેહમાંથી આસક્તિ ટાળજો. અને આ કડવો છે ને ઠેઠ લગી કડવો જ રહેશે. કડવો મુખે કરીને એમ નહીં કે મહારાજ તમે મારી આ રોગથી મુક્તિ કરો કે સહાય કરો, એમાં કડવો ભગત નહીં બોલે. એટલી વાર થઈ અને આ બાજુ મહારાજ આવ્યા. કડવા ભગતે દેહ મેળવી. એ ભગવાન હતી આ દેહમાં કંઈક આસક્તિ હોય એને ટાળવા માટે કહેતા હોય. એમ ઘણી વખત તે કોઈ કુટુંબ પરિવાર એના તરફથી કાંઈક આપણને વિપત્તિ આપત્તિ કાંઈક આવતું હોય ને તો એ ભગવાન હતા આપણને કુટુંબનો મોહ હોય, પરિવારનો મોહ હોય, બૈરા છોકરાનો મોહ હોય, એ ટાળવા સારું ભગવાન હતા કદાચ છે તે કોઈને પ્રેરણા કરીને આપણને દુઃખ દેતા હોય એના વચ્ચે કરી, પણ એ આપણા હિત માટે હોય. મહારાજ સાથે કાળા તેરા ગયા કચ્છમાં. પછી હરભમ સુતાર હતા. પછી એમના જે ધર્મપત્ની હતા એ ધામમાં જતા ગયા. પછી મહારાજને કીધું, મહારાજ હવે આ રોટલા ઘડવાની મુશ્કેલી પડે છે, કામકાજ કરવાની મુશ્કેલી પડે છે, માટે જો તમે આજ્ઞા કરો તો બીજું લગ્ન કરું. મહારાજ કે તારે વાસના છે તો કહે. પછી તે બીજું લગ્ન કર્યું. ફરીને પાછા મહારાજ આવ્યા એટલે મહારાજ બેઠા છે હરભમના ઘેર. પછી મહારાજને સંતોને એ બધા હાથે ધૂન કીર્તન ને કથા વાર્તા બધું કરે છે. પછી મહારાજે હરભમના ઘરનાને કીધું કે તારે જો તારું કલ્યાણ કરવું હોય ને તો અમે કહીને એમ કરીશ તો થશે. કે એટલી વાત કરે છે ને ત્યાં એક ઊંધડી નીકળી. કે ઊંધડી નીકળી હતી, બેન આમ ઊભા થઈ ગયા. મહારાજ કે આ ઊંધેડાથી અત્યારે દીવો હો તો જે દી હાથે જમદૂત લેવા આવશે તે દી શું કરશો? અરે મહારાજ કે હું તો આ ભગતને વૈરી છું અને ભગતનું હાથે રોજ હું હાથે આ બધું કામકાજ કરી દઉં છું, રોટલા ઘડીને ખવડાવું છું, તમારું ભજન કરું છું, તોય મને એમના દૂધ લેવા આવશે? મહારાજ કે અમે કંઈ એમ કરો તો ન આવે, નહીં તો ચોક્કસ આવશે. અરે મહારાજ તમે કોઈ એમ કરો તો કે આજથી તમે નિયમ લો કે આ ભગત કે એમ કાંઈ કરવાનું નહીં. એ કહે કે આજે હાથે બટેકાનું શાક કરજો તો તમારે મગનું કરવાનું. એ કહે કે આ ખીચડી કરજો તો દાળ ભાત કરવાનું. એ આજ રોટલી કરજો તો તમારે રોટલા કરવા. એ કે એમ કાંઈ નહીં કરો તો તમને અક્ષરધામમાં લઈ જાય છે, બાકી કે એમ કરશો તો તમને જમના દૂધ લેવા આવશે. અને એ પ્રમાણે ચાલુ કરી દીધું. પછી હરભમ જે ભગત હતા ને એવો વૈરાગ થઈ ગયો, એવો વૈરાગ થઈ ગયો ને પછી મહારાજ આવ્યા એટલે કે મહારાજ આ કરતાં બીજું લગ્ન ન કર્યું તો સારું હતું. કહું એવું કાંઈ કરતી નથી, કહું એથી વિરોધ જ બધું કર્યા કરે છે. એમ કરીને મહારાજે એને જે વાસના દેહમાં આસક્તિ હતી ને એ કરાવી દીધી. એમ ભગવાન છે ને એ દયાળુ છે. માણસાના હાથે ભક્ત હતા નરસિંહ ભગત. પછી હતે એમના ઘરના ધામમાં જ ગયા. પછી હરિભક્તોને પૂછે કે ક્યાંય કેવું રાંધેલું સાંડેલું કંઈક હોય તો કહેજો. તો
પણ કે તમે તો ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરેલો છે, સ્વામીનો રાજીપો લીધેલો છે, અને તમે કે આવો બીજા લગ્નનો વિચાર કરો છો? અમે તમને ગોતી દઈએ અને બધું કરી દઈએ, પણ કે ગોપાળાનંદ સ્વામીની આજ્ઞા લઈ આવો. સ્વામી જો કહે તો તમે તારે જાઓ, કે અમે વ્યવસ્થા કરશું. પછી સ્વામી સાથે ખંભાતમાં બિરાજમાન હતા ને પછી આ ભગત જ્યાં સ્વામી સભા ભરીને બેઠા છે. ગોપાળાનંદ સ્વામી તો મહા સમર્થ અંતર્યામી પુરુષ જાણી ગયા કે આ ભગત આવ્યો છે, કે મારી પાસે રજા લેવાનું પૂછવા આવ્યો છે. પછી સ્વામીએ સાથે વાતનો એવો વળાંક લીધો અને એટલી બધી આ દેહની બધી અનાસક્તનું આમ તેને એવી બધી વાતો કરી એટલે એના અંતરમાં સહેજ આમ ઘૂંટડો તો ઉતરી ગયો કે હવે આ આંચના શિંગડામાં પગ નખાય નહીં, ફરી વાર સમજ્યા. પણ છતાં હવે અંદર વાસના હતી એટલે એમ થયા કરે. પછી બધી સભા પતી જાય એટલે સ્વામીએ પાસે બોલાવીને કીધું, ભગત શું આવ્યા છો? થોડીક વાર તો આ મુંડા ઉતરી ગયા, બોલ્યા નહીં. વળી ભગતને સ્વામીએ ફરીને કીધું, ભગત શું આવ્યા છો? બીતા કીધું, સ્વામી રજા લેવા આવ્યો છો. સ્વામી કે શીની રજા? તો કે ઘરના ધામમાં જતા રહ્યા છે એટલે થોડી તકલીફ પડે છે, એટલે બીજા લગ્ન કરવા છે, જો આજ્ઞા કરો તો. સ્વામી કે તે અમારો સમાગમ કર્યો ને હજી તારા અંતર આત્મામાં કે આ ભાવ નથી થયો? સ્વામી હતા એવું બોલી ગયા અને કીધું, સ્વામી તો તમે પછી આશીર્વાદ આપો કે મને કામ નામનો શત્રુ છે ને કોઈ દિવસ પીડે નહીં. પછી સ્વામી હતા આમ થાંભલીને વટીકણ લઈને બેઠા. પછી અહીંયા હાથ આમ અડાડીને સ્વામી કે જા, આજથી આ લાકડાની થાંભલી રહીને એમાં જો કામ વ્યાપે તો તારા વ્યાપ જા, બસ વિચાર કરો. હવે આ કોણ કરી શકે? કાં ભગવાન, કાં ભગવાનના સંત ને કાં ભગવાનના ભક્ત. એટલે મહારાજે એટલા માટે વચનામૃતમાં કીધું, મહારાજ કે જેટલું રાજાનું રાજ એટલું રાણીનું રાજ. જેટલું ભગવાનનું ચાલે ને એટલું જ ભગવાનના સંતનું ચાલે, એટલું જ ભગવાનના ભક્તનું ચાલે. પણ એવા ભગવાનના અણીશુદ્ધ એકાંતિક ભક્ત હોય અને એવા પંચવ્રતમાને યુક્ત સંત હોય અને એ આશીર્વાદ આપે, એ જે કાંઈ મુખમાંથી શબ્દ ઉચ્ચારે એ પ્રમાણે થાય. કારણ કે એમાં અખંડ મહારાજ બિરાજમાન છે. હા, એના નેણમાં પણ મહારાજના નેણ છે, એના વેણમાં પણ મહારાજના વેણ છે. એ સંતમાં જ પરમાત્મા હતે પ્રગટ બિરાજમાન છે. પણ એ ક્યારે? કે એવો જ્યારે મહિમા સમજાય ત્યારે, નહીંતર કાયમ ભેગા રહેતા હોય ને એટલે ભેરિયાઓ થાય એટલે મહિમા ઘટી જાય. પણ ભગવાનના ભક્ત અને ભગવાનના સંતમાં શું તાકાત છે એ તો જ્યારે આપણે આજે સારંગપુર દર્શન કરવા જઈને હનુમાનજી મહારાજની મૂર્તિ સામે જોઈએ અને બાજુમાં ગોપાળાનંદ સ્વામી બિરાજે છે, એ બાજુમાં ગોપાળાનંદ સ્વામીની પ્રસાદીની હજી સોટી પણ રાખી રહ્યા છીએ. આમ જ્યાં દર્શન કરીએ ને ત્યાં તરત આપણને એમ થાય કે મહારાજે વચનામૃતમાં જે શબ્દ લખ્યો, મહારાજ કે 10 મણની તલવાર હોય તો એના ઉપરથી આપણે અનુમાન કરીએ કે આ 10 મણની તલવાર છે, તો પછી એનો ઉપાડનારો કેવો હશે? તો આજે સારંગપુર હનુમાનજી મહારાજની ગોપાળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ સ્વામીના દીકરા સાધુ થયેલા, એમનું નામ ગોવિંદાનંદ સ્વામી હતું. એ ગોપાળાનંદ સ્વામી તો મહાસમર્થ હતા જ પોતે, પણ છતાં સ્વામીએ કીધું, સાધુરામ તમે આરતી ઉતારો. એ હનુમાનજી મહારાજની આરતી ગોપાળાનંદ સ્વામીએ ગોવિંદાનંદ સ્વામી આગળ ઉતરાવી. જય કપિ બળવંતા સુરનર મુનિજન વંદિત ભદ્રજ હનુમંતા, જય કપિ બળવંતા પ્રૌઢ પ્રતાપ પવન સુત્રિભુવન, જયકારી અસુર રિપુ મદગંજન ભય સંકટહારી, જય કપિ બળવંતા ભૂત પિશાચ વિકટ ગ્રહ નહીં પીડત જંપે, હનુમંત હાક સુણી થર થર કંપે, જય કપિ બળવંતા રઘુવીર સાગર સાય ઓળંગ્યો અતિ ભારી, સીતા શોધ લઈ આયે કપિ લંકા જારી, જય કપિ બળવંતા રામચરણ રતિદાયક શરણાગત દાતા, પ્રેમાનંદ હનુમંત વાંસિત ફળદાતા, જય કપિ બળવંતા. એ જ્યાં આરતીભાઈ હનુમાનજી મહારાજની ઉતરી અને ગોપાળાનંદ સ્વામી લાકડીનો આમ ટેકો દાઢીએ રાખી અને જ્યાં હનુમાનજી સામે આમ ત્રાટક કર્યું, હનુમાનજીની મૂર્તિ આમ થર આમ ધ્રુજવા લાગી. ત્યારે સંતોએ ભક્તોએ કીધું, સ્વામી બસ. ગોપાળાનંદ સ્વામીને કહે છે, સ્વામી બસ આ હનુમાનજીમાં આટલું ઐશ્વર્ય ઘણું બધું છે,
ત્યારે ગોપાળાનંદ સ્વામી એમ બોલ્યા કે મારે તો હનુમાનજીને હજી બોલતા કરવા છે. શું બોલ્યા? હનુમાનજીને મારે બોલતા કરવા છે. ત્યારે સંતોએ કીધું કે સ્વામી, હનુમાનજી જો બોલતા થશે ને તો આ ગઢપુર ગોપીનાથજી મહારાજના દર્શન કરવા કોઈ નહીં. વિચાર કરો જી, એ પુરુષમાં કેટલી સામર્થ્ય, કેટલી શક્તિ, પણ છતાંય જ્યારે મહારાજ સભામાં બિરાજમાન હતા ત્યારે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આ ધુરંધર સંતો બધા બેઠા હતા. ત્યારે મહારાજે કીધું, મુક્તાનંદ સ્વામી તો અમારા ગુરુ છે. લોજમાં સૌ પ્રથમ અમારે મેલાપ મુક્તાનંદ સ્વામીનો થયો અને મુક્તાનંદ સ્વામીને અમે 5 પ્રશ્ન પૂછ્યા, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ. આ 5 પ્રશ્નના યથાર્થ અમને સંતોષ થાય એવો જવાબ આપી દીધો. તોય મુક્તાનંદ સ્વામીએ એમ કીધું કે આ તો જે કાંઈ અમે ગુરુ થકી જાણ્યું એ તમને કીધું, બાકી યથાર્થ તો અમારા ગુરુ રામાનંદ સ્વામી ભુજમાં બિરાજમાન છે. એ સ્વામી જ્યારે આવશે ત્યારે આ તમારા 5 પ્રશ્ન છે ને એનો જવાબ આપશે. ત્યારે મહારાજને એમ થયું કે આવા નિર્માની સાધુ 7 વર્ષ હું વનમાં ફેર્યો, ઘણા બધા હાથે સંતો મને મળ્યા, પણ આવા નિર્માની સાધુ ક્યાંય મને મળ્યા નહીં. તો મહારાજ લોજમાં હાથે રોકાયા અને 9 મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં મહારાજ રહ્યા. જે પ્રમાણે મુક્તાનંદ સ્વામી આજ્ઞા કરે એ પ્રમાણે હાથે મહારાજ કરે. તો મુક્તાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું કે સ્વામી, તમારામાં શક્તિ અને સામર્થ્ય કેટલી? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કીધું કે મહારાજ, મારામાં તો કાંઈ નથી, પણ તમારી કૃપાથી, તમારી દયાથી કોઈ જીવાતમાં માર કરતો આવતો હોય ને, પણ મારીને એની આમ સામે દ્રષ્ટિ થાય ને એટલે એની તાકાત નથી કે હાથ ઊંચો કરી શકે. બસ આ તમારી કૃપાથી મહારાજ, મારામાં કાંઈ. નિત્યાનંદ સ્વામીને કીધું તો નિત્યાનંદ સ્વામીએ કીધું કે મહારાજ, 4 વેદનો ભણેલો ગમે એવો વિદ્વાન આવે પણ તમારી કૃપાથી શાસ્ત્રાર્થમાં કોઈ પહોંચી શકે, પણ તમારી કૃપા હો, દયા તમારી, બાકી મારામાં તો કાંઈ છે જ નહીં, હું તો ખાલી નિમિત્ત છું. બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું તો કે ગમે એવો પિંગલનો ભણેલો, ગમે એવો એટલે સંગીતનો હોય, પણ મહારાજ તમારી કૃપાથી કોઈ મને પહોંચી શકે નહીં. એવી રીતે અલગ અલગ બધા સંતો અવહોની સામર્થ્ય મહારાજને લઈને કહેવા લાગ્યા. ત્યારે ગોપાળાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું, સ્વામી તમારામાં? ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કીધું, મહારાજ, મારામાં તો કાંઈ સામર્થ્ય નથી, પણ તમારી કૃપાથી, તમારી દયાથી આ 14 લોકનું બ્રહ્માંડ છે ને એને કદાચ આમ ફેરવવું હોય ને તો બહેનો રોટલા કરતા હોય અને તાવડીમાં એને રોટલો ફેરવતા જેટલી વાર લાગે ને એટલી જ વાર. વિચાર કરો. તો આજે એ સર્વોપરી મહારાજ ભક્તો આપણને મળ્યા છે, એનું આપણે ભજન કરીએ છીએ. એની આજ્ઞા ને એનું ભજન ને જો આપણે બરાબર ખબરદાર થઈને વર્તીશું ને તો મહારાજ હરેક રીતે હેતે આપણી રક્ષા કરશે, એમાં કોઈ શંકા નથી. પણ મહારાજને અંતર્યામી જાણી અને જેટલું આપણે ભજન કરીશું ને એટલા મહારાજ નજીક વિશેષ કહેવાય છે. અને આ લોકમાં કોઈ માણસ એમ કહે કે આનું પૂરું થયું, કોઈ દિવસ કોઈનું પૂરું નથી થવાનું. આ લોકમાં ગમે એ મનુષ્ય આવ્યા ને એ મનુષ્ય આશા અને તૃષ્ણા લઈને જ મૃત્યુ પામ્યા છે. પણ જ્યારે તે ભગવાનનો ભક્ત કથા, વાર્તા, સમાગમ કર્યા પછી એના અંતરાત્મામાં વિચાર કરે કે વાત તો સાચી છે. પરમાત્માએ આ પંચભૂતનું ખોર્યું આપ્યું, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. આ ગમે એવું રૂડું રૂપાળું હોય છે, એને ગમે એટલું હાંચ્યું હોય છે, ગમે એટલું ખવડાયું હોય છે, ગમે એટલા તેલ, ફૂલેલ, અત્તરથી અને સુગંધીદાર બનાવ્યું હોય છે, પણ એક ટાઈમ તો એની રેખા થવાની જ છે. પણ એના વડે કરીને આત્યંતિક કલ્યાણ થાય છે. આ મનુષ્યના દેહ વડે કરી અને આત્યંતિક કલ્યાણ થાય છે. એટલે આત્યંતિક કલ્યાણ કરવા માટે પરમાત્માએ આપણી ઉપર કૃપા કરીને, દયા કરી અને આવું સરસ આપણને માનવનું શરીર આપ્યું. હવે એ શરીર જો આપણે લેખે ન લગાડીએ, વ્યસનમાં બીજે ત્રીજે જ્યાં ત્યાં વેડપી નાખીએ તો શું કામ? ઘણા જો દારૂ પીતા હોય તો એ વ્યસન એવી લેખે ચડી જાય કે આખી એની જિંદગી ખુવાર થઈ જાય, બરબાદ થઈ જાય. કોઈ બીડી પીતા હોય, કોઈ ભાંગ પીતા હોય, કોઈ તમાકુ ખાતા હોય, કોઈ માવા ખાતા હોય, જેને જે પ્રકારનું વ્યસન હોય
એ વ્યસનનો જો ત્યાગ થઈ જાય અને ભગવાન અને ભગવાનના સંતને સાચો થઈ અને સમર્પિત થઈ જાય તો એ સંત એ જીવાત્માને એના જેવો કરી નાખે. પણ એ ટળવું બહુ કઠણ છે, કારણ કે આમ સ્વભાવ જેવો હોય ને વિશીના આમ આંકડા જેવો આમ તૈયાર જ રાખ્યો હોય. કોઈએ સહેજ કીધું નથી કે ડંખ માર્યો નથી, કોઈએ સહેજ કીધું નથી કે ડંખ માર્યો નથી. હવે એ જ્યાં લગી સ્વભાવ જાય નહીં ત્યાં લગી ભક્તો સુખ મળે નહીં. મહારાજ ગઢપુરમાં હતા ને, પછી એક હરિભગત કે મહારાજ મારી પાસે સરસ મજાનું એક ઘોડી છે પણ મારે તમને દાનમાં દેવી છે. મહારાજ કે કંઈ અપલખણી નથી ને કે એવું હોય તો અમારે ન કોઈ કે ના મહારાજ આમ ક્યારેક ગમતી આમ પાટું મારે, બીજું બહુ આમ કંઈ એવું છે નહીં. એ ઘોડી તો લાવ્યા પણ અહીંયા જે કોઈ હરિભક્તો કોઈ નીકળે ને તે તરત આમ પાટું ઉલાડે એટલે આમ સેટા હાલે. મહારાજ કે આ સારું ખોટું કહેવાય. આપણે તો આ ઉત્સવ સમયમાં હજારો હરિભક્તો આવતા હોય ને ક્યારેક કોઈને પાટું વાગી જાય તો વગાડી દે. તો કે હવે એના માટે શું કરશું? તો મહારાજ કેમ કરો, ઘોડીને હે ને આ સમય છે ને એ ફળિયામાં બાંધો અને એક લાંબો વાંસ લાવો અને અહીંયા એક બોર્ડ લખી નાખો કે આવતા અને જાતા આ ઘોડીના પૈકી હે ને આ વાંસ અડાડવાનો, ન અડાડે વિમુખ. મહારાજ આજ્ઞા કરી. એટલે જેવા આવે ને આમ ઘોડીના પૈકી આમ આડો અડાડે ફાટ દઈને પાટું મારે, વળી કોઈ જાય ને અડાડે ફાટ દઈને પાટું મારે કે બપોર લગી પાટું ઉલાવી દે. પછી મહારાજ કે હવે તો મહારાજ આમ પડકે ગઈ ના લે ને તોય પગ ઊંચો કરતી. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમે આ ચરિત્ર શું કર્યું, કાંઈ સમજાણું નહીં. ત્યારે મહારાજ કે પશુનો આવો ખરાબ સ્વભાવ હોય ને તોય અમને ગમતો નથી. તો ભગવાનના ભક્તનો સ્વભાવ ખરાબ હોય, ઈર્ષાવાળો હોય, લોભવાળો હોય, કામવાળો હોય, જેને તેને ઝઘડવાનો હોય, એ ઈષ્ટદેવને ગમે, ઈષ્ટદેવને ન ગમે. જો આપણે હતે આપણો સ્વભાવ સુધારીશું અને ઈષ્ટદેવના ગમતામાં તમે ને અમે બધાએ જો વર્તીશું ને તો મહારાજનો જે કોલ છે, મહારાજે જે વચન આપ્યું છે કે મહારાજનને મારે અંતકાળે તેડવાયા, બિરુદ મારું બદલે નહીં તે સર્વજનને જણાવું. મહારાજનો આ કોલ છે કે મહારાજનને મારે તેડવા આવવું. જ્યારે એનો અંત વખત આવે ત્યારે મહારાજ ચોક્કસ પોતાનો જે ભક્તો હોય એને તેડવા આવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ મહારાજની બાંધેલી જે પંચવ્રતમાનની મર્યાદા છે, ત્યાગીની, ગ્રહસ્થની, દરેકની મર્યાદાઓ બાંધેલી છે, એ દરેકની મર્યાદામાં અને વ્રતમાનમાં રહી અને ભગવાનનું ભજન કરે તો ભગવાન રાજી થાય. અને તો આ મહારાજનો કોલ છે કે મહારાજનને મારે અંતકાળે તેડવા આવવું, તો ચોક્કસ મહારાજ આવે. કદાચ આપણે ભૂલી જઈશું ને તો ભગવાન નહીં ભૂલે. હા, ભગવાન ચોક્કસ આવશે આવશે ને આવશે. કારણ કે એક સામાન્ય આવલોકનો કોઈ માણસ હોય અને એ કોઈને ગરીબ માણસને વચન આપે કે ભાઈ તારે ત્યાં દીકરા કે દીકરીનો કંઈ પ્રસંગ હોય અથવા તો તારે 5-10 મણ અનાજની કાંઈક જરૂર હોય ને તો અડધી રાતે તું તારે મારા ઘરે આવજે હો, તને હું નિરાશ નહીં કાઢું. તો હવે એને અહીંયા જાય ને તો એ માણસ એને જે કંઈ જરૂરિયાત હોય એટલી સહાયતા કરે છે. આ લોકનો એક મનુષ્ય આપીને જો એટલી સહાયતા કરતો હોય ને એ વચન પ્રમાણે વર્તતો હોય તો આ તો અનંત કોટી બ્રહ્માંડના ધણી સર્વોપરી મહારાજ એને આપણને કોલ આપ્યો છે, એને આપણને વચન આપ્યું છે કે મહારાજનને મારે અંતકાળે તેડવા આવવું, બિરુદ મારું બદલે નહીં. વિચાર કરો છો મહારાજ કે આ મારું બિરુદ છે, આ મારો કોલ છે, એ બદલશે પણ આપણે એમના થઈને રહીશું. જો એમના થઈ ન રહે તો નહીં. એટલે મહારાજે કીધું જેટલું રાજાનું રાજ એટલું રાણીનું રાજ. પણ એ રાણી રાજાના કીધામાં હોય તો, કીધામાં ન હોય તો. એમ આપણે હતે ભગવાનની બધી પટરાણીઓ છીએ, ભગવાનના દાસ છીએ, ભગવાનના સેવક છીએ, ભગવાનના ભક્ત છીએ. તો ઈષ્ટદેવને શું ગમે છે અને શું નથી ગમતું એ પહેલાં આપણે વચનામૃતને શાસ્ત્રમાંથી જાણી લેવાનું કે ભગવાનને શું ગમે છે અને શું નથી ગમતું. હવે એ પહેલાં હાથે નક્કી કરીને પછી હાથે ધીરે ધીરે આગળ વધીએ ને તો વાંધો ન આવે. પણ જ્યાં લગી આપણા જીવમાં, આપણા અંતર આત્મામાં રાગ હોય, દ્વેષ હોય, ઈર્ષા હોય, કોઈ પણનું સારું થાય તો આપણે દેખી ન શકીએ, ખમી ન શકીએ તો ભગવાન રાજી ન થાય.
કારણ કે દરેકમાં અંતર્યામી જેનું આપણે ભજન કરીએ છીએ ને એ મહારાજ બધાયમાં છે. પશુ હોય તો પશુમાં છે. વિચાર કરો ਜੀ કે ખાલી દાદાના દરબારમાં કૂતરું બેઠું હતું અને હરિભગત દર્શન કરવા આવ્યા તો દર્શન કરતાં કરતાં સાહેબ આમ પાછા પડ્યા ને ત્યાં કૂતરાની પૂંછડી ઉપર પગ આવી ગયો, કૂતરું રાડ્યું પાડવા માંડ્યું. તો એ ભગત છે ને કૂતરાને દંડવત કરવા માંડ્યો કે મારાથી તારો અપરાધ થઈ ગયો, પેલા તું મને માફ કરી દે. ત્યારે કોઈએ કીધું કે અહીંયા કેમ દંડવત કરો ભગત, આ તો કૂતરું છે, બીજું કાંઈ છે નહીં, મહારાજ નથી, સંતો નથી, પણ કે આ કૂતરી ઉપર મારો પગ આવી ગયો ને પૂંછડા ઉપર તો બિચારું રાડ પાડી ગયું, એટલે કે એની ક્ષમા માટે થઈ, એની માફી માગવા માટે વિચાર કરો કે આના કેટલા મોટા ભાગ્ય છે કે જ્યાં પૂર્ણ પુરુષોત્તમની ચરણ રજ, આ 500 પરમહંસોની ચરણ રજ, આ ભગવાનના ભક્તોની ચરણ રજ, એમાં એને બેસવાનો અધિકાર મેળવ્યો છે. ત્યારે આ જીવાત્મા કેવો બળ્યો હશે, આ જીવાત્માના કેટલા એના પૂર્વજન્મના પુણ્ય હશે. એટલે સ્વામીએ ગાયું કે પૂર્વનું પુણ્ય ઉદય થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે. એમ આપણા પૂર્વજન્મના કેટલા ભક્તો પુણ્ય ઉદય થયા હશે ત્યારે આપણને આ સર્વોપરી મહારાજ મળ્યા છે. તો એનો મહિમા સમજી અને ખૂબ ભગવાનનું ભજન કરીએ અને રાગ અને દ્વેષ રહિત કરીએ. રાગ અને દ્વેષ સહિત જો ભજન કરશું તો શેકેલું બી કોઈ દી ઉગે નહીં. ચણા હોય, ઘઉં હોય, બાજરી હોય એને શેકી નાખી અને પછી આપણે વાવવા જઈને પછી એમ કહી કે વરસાદ તો સારો ટાઈમે સારો થયો પણ કેમ ઉગ્યું નહીં, પણ બી શેકીને વાવ્યું છે. એમ આપણે ભજન કરી, ભક્તિ કરી, માળા કરી, સેવા કરી, પણ જાણે અજાણે કોઈ ભગવાનના સંત કે ભગવાનના ભક્તોનો પાછો જો અપરાધ થઈ જતો હોય સાનો સૂકો, તો એ જે કાંઈ આપણે બી છે ને એ બધું શેકેલું એ ઉગે નહીં. એ ભજન કરેલું છે ને એ આપણું લેખે લાગે, એ લેખે લગાડવા માટે આ સંત સમાગમ છે. એના માટે આ કથા વાર્તા છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની